આ તો કામમાં જ પડી રહે છે. ઓફિસ ટાઈમ પૂરો થાય એટલે તરત જ જતી રહે છે. આ કોઈની સાથે ભળતી નથી. એને ક્યાં મિત્રો બનાવતા આવડે છે? આ કામમાં ધીમી છે. નવી પેઢી સાથે એડજસ્ટ થતી નથી. ટીમમાં કામ કરતાં એને આવડતું નથી. તારું ડ્રેસિંગ સેન્સ બહુ આઉટડેટેડ છે. તું તો બહેનજીની જેમ ઓફિસ આવે છે. હેલો મિત્રો, કેમ છો? હું છું સોનલ. સ્વાગત છે આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. મારી વાત પોડકાસ્ટ એ મારી, તમારી અને આપણા સૌની વાતોથી આપણને એકબીજા સાથે જોડતી સફર છે. આજના એપિસોડમાં મારે વાત કરવી છે જજ થવાના અનુભવની. જજ થવું એને સાદી ભાષામાં ટીકા કહેવાય, પણ મને જજ શબ્દ વધારે અનુકૂળ લાગે છે, એટલે અહીં મેં તે રાખ્યો છે. આપણે સૌ, સ્ત્રી હોઈએ કે પુરુષ, લોકોની ટીકાઓમાંથી પસાર થઈએ છીએ અને આપણે પોતે પણ બીજાઓ પર ટીકા કરી લઈએ છીએ. તે પણ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ જાણ્યા વગર અને તેની અસર સામેના માણસ પર શું થશે એ વિચાર્યા વગર. ખરું છે ને? હું જ્યારે પહેલી નોકરીમાં જોડાઈને ત્યારે મારામાં કામનો ઉત્સાહ ઠાંસીને ભર્યો હતો અને જે કામ હોય તે હું પૂરા દિલથી કરતી. પણ મને મારા કામથી જોવાને બદલે ઓફિસના લોકોએ મારી ટીકા શરૂ કરી. કોઈ કહે, આ તો કામમાં જ પડી રહે છે. ઓફિસ ટાઈમ પૂરો થાય એટલે તરત જતી રહે છે. કોઈ કહે, આ કોઈની સાથે ભળતી નથી. એને મિત્રો બનાવતા આવડતું જ નથી. ધીમે ધીમે ટીકાઓ વધતી ગઈ. આ કામમાં ધીમી છે. નવી પેઢી સાથે એડજસ્ટ થતી નથી. ટીમમાં કામ કરતાં એને આવડતું નથી. અને વાત અહીં અટકી નહીં હો પાછી. એમ પણ કહેવામાં આવ્યું કે તારું ડ્રેસિંગ સેન્સ બહુ આઉટડેટેડ છે. તું તો બહેનજીની જેમ ઓફિસ આવે છે. આવી ટીકાઓની યાદી તો બહુ લાંબી થઈ શકે. ત્યારે મનમાં વારંવાર એવું થતું કે હું આ નથી, હું બીજું ઘણું છું. મને આમ જજ ના કરો. પણ લોકોના મોઢે ગળના તો થોડા બંધાય, તેવું આજે વિચારતા થાય છે. થોડા સમય પહેલાં હું મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ ટીવી પર જોઈ રહી હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતની મહિલા ટીમે શાનદાર જીત મેળવી. આ જીત પછી પણ ભારતીય ટીમની એક ખેલાડી જેમિમા રોડ્રિગ્સ હાથ જોડીને રડી રહી હતી. જેને મળતી તેને ભેટતી અને બસ રડતી જ રહેતી, જાણે તેના આંસુ ખૂટતા જ નહોતા. મને ખૂબ નવાઈ લાગી કે તે આવું કેમ કરી રહી છે, કેમ કે એ જ મેચમાં તેણે 127 રન કર્યા હતા. વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ તેના નામે થયો હતો અને તે પ્લેયર ઓફ ધ મેચ પણ બની હતી. તેમ છતાં તેને રડતી જોઈને મને તેના વિશે વધુ જાણવાનું મન થયું. પછી મને ખબર પડી કે જેમિમા માનસિક રીતે એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. જ્યારે તે સારી રીતે પરફોર્મ નહોતી કરી શકતી, ત્યારે તેની રમત વિશે વાત કરવાને બદલે તેના ધર્મ વિશે છાણા થપાઈ રહ્યા હતા. પોતાના ફોર્મને લઈને તે સતત ચિંતામાં રહેતી હતી. આ જાણ્યા પછી મને એવું લાગ્યું કે મેચ જીત્યા પછી જેમિમાના આંસુઓની એ અવિરત ધારાઓ જાણે બધી ટીકાઓનો જવાબ આપી રહી હતી કે હું આ છું, હું મારી રમતને સમર્પિત છું. મને મારી આવડત અને મહેનતથી જજ કરો, મારા ધર્મથી નહીં. અથવા તો મને જજ જ ના કરશો. હું જેવી છું તેવી છું. પણ આ એટલું સરળ થોડું છે. એમ જો શાંતિથી રહેવા મળતું હોય તો બીજું જોઈએ શું? જેમિમા જેવાની આવી અભિવ્યક્તિ સામે મારા અનુભવો રિલેટ થઈ જતા હતા. આંખો પણ ભીની થઈ જતી હતી. પણ હવે પહેલાં જેટલું દુઃખી નથી થવાતું, કેમ કે અનુભવો અને ઠોકરોએ એ સમજાવી દીધું છે કે લોકોની દરેક ટીકાને વ્યક્તિગત લઈને ન તો દુઃખી થવાની જરૂર છે,
કે ન તો ટીકાઓનો જવાબ આપવાની જરૂર છે. પણ હા, હું હવે કોઈ વિશે કંઈ બોલતા પહેલાં અથવા કોઈની ટીકા કરતાં પહેલાં થોડી ક્ષણ થોભું જરૂર છું. કેમ કે મને એવું લાગે છે કે હું કોઈના જીવનમાં બદલાવ ન લાવી શકું તો ચાલશે, પણ કોઈના પડકારોમાં વધારો તો નહીં જ કરું. મિત્રો, મારી વાત સાથે તમે જો તમારી વાતને જોડી હોય તો મને જરૂર જણાવતા રહેજો. હું રાહ જોઈશ. આવતા એપિસોડમાં ફરી મળીશ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.